કેવા મેળા મારી રહ્યા છે કે દુઃખની જતી હું તમને વાત કરું।
કોણ કહે કે અજમલ રાજા પેટના માંજ્યા કહેવાય? કદાચ આપણી બહોળી રયતને સાંભળવામાં ભૂલ થઈ છે, અહીં તમારે સમજવામાં ભૂલ થતી છે મારા નાથ. જોગમાયાની શર્મા એવી ત્રણ ત્રણ દીકરીઓ આજે આપણા આંગણે રમતી હોય ને આપણે કેમ વાંજ્યા કહેવાય મારા નાથ? અરે સતી દીકરીઓથી થોડા કઈ રાજ રજવાડા આયેલા હે. રાજ રજવાડા આંકવા સતી દીકરા તો જોઈએ ને. દીકરા નથી એટલે આપણે પેટે વાંચી અવતાર છે સતી. સતી મારે આવા મેળા સાંભળવા નથી. અઘોર જંગલમાં જવું છે, ભગવાન ભોળાનાથનું તપ કરવું છે, માટે તમારા હસતા મુખમ અને શિવના ચરણે જવાની રજા આપો. અરે સાંઈનાથ, તમારી વાત કેવી પણ સત્ય છે કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ ન રહે. પણ આ તો વિધાતાના લખેલા લેખ કહેવાય. લેખની અંદર કોણ લેખ મારે મારા નાથ? કદાચ જો વિધાતાએ કાગળ લખ્યો હોય તો એને વાંચી શકાય, પણ આ તો વિધાતાના લખેલા લેખ છે. કદાચ કા તો વિધાતો આપણો વેરી બની બેઠો હોય છે, કા વિધાતાએ આવા લેખ લેખે આપણા ત્રણ ત્રણ દીકરી દીધી છતાં પુત્રે વાંજ્યા રાખ્યા મારા નાથ. હરસામીનાથ, તમારે જો વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપણા દીકરી સગુણ ઉંમર લાયક થઈ ગયા છે. જો તમે એના લગ્ન કરીને જાઓ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે મારા નાથ. બધાય રાજ દરબારમાંથી સારામાં સારા રાજ ભોગને બોલાવો. અરે મહારાજા, કોઈ દિવસ ને અચાનક રાજ દરબારની અંદર શું કામ પડ્યું? અરે બુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે. મારા દીકરી સગુણ 18 વર્ષની ઉંમર લાયક થઈ ગયા છે. દેશ જાઓ પરદેશ જાઓ, સારું જોડું સારું મુદતિયો લાગે ને તમારા હાથે શરીફ પણ ઝીલાવી નાખો. બહુ સારું મહારાજ.
ઢોલાવે પરદાન મારી રજા સિવાય મારા નગર ની અંદર નો બાર નો માળા કોઈ અંદર નો આવવો જોઈએ. મહાદેવ આ કોણ? મહાદેવ મહાદેવ આ કોણ? કોણ છો તમે? કોણ છો? લે આ કોણ લાગે? દેખાતું નથી અહીંયા? પટ્ટાવાળા છો? લે પટ્ટાવાળા નો કહેવાય, રાજના પરોળિયા કહેવાય. ખબર પડે? દાંત કાઢવા પરોળિયા કહેવાય. હા, તમે કોણ છો અહીંયા તોયડા યાર? અને ઈ તમે રાજની અંદર આવું બધું કરીને આયા કેમ? કોણ છો તમે? મારે મહારાજાને મળવું છે. પણ મહારાજાને એમના મળાય છે? એવા તુલ્યા પુલ્યા નું અહીંયા કામ ન હોય. ઉપડો હાલો, મહારાજાને પૂછો તો ખરા. આ ટોપી બોપી પહેરીને વૈયા તો તડકો લાગે? કોણ છો પેલા? પણ મહારાજા પેલા મારા પ્રધાનજી છે. મહારાજા એને મળવું પડે. તાલે હુકમ નો થાય. પ્રધાનજી હા કોક આયુ લાગે કબૂતરું. કોણ છે? કોને ખબર? આવો કોણ છે? મહાદેવ બાપુ મહાદેવ. મહાદેવ મહાદેવ પેલા ભૂંડ હુર જેવું લાગે. માં જડતું નથી કાઈ. કાઈ નહીં જડે. મહારાજને મળવું છે. કાલે આવો. અત્યારે કામ છે. કાલે રાખો. કાલે રાખો. હું બહુ આગેલી આવ્યો છું એટલે. આ કેતી આયો? અમે કીધું આયા આ કેતી આવો. રહેતા તાવ આયા ઈ રસ્તે. તડકો વધારે પડે કે નહીં? મહારાજાની ભરતી બહુ આયા સપેલી. પૂછી લ્યો તો ખરા પેલા અંદર. અરે મહારાજા કોઈ મળવા માંગે. રે પ્રધાનજી એને ખુશીથી આવવા દો. અરે મહારાજાને પ્રણામ. અરે ગોર બાપા, રાજગોરને પણ પ્રણામ છે. અરે ગોર બાપા, ક્યાંથી આવો છો ને અહીંયા આવવાનું કાંઈ કારણ? અરે મહારાજા, પોકરણગઢથી આવું છું. અજમાન રાજા રાજ કરે. દીકરી સગુણાના ટકોને શરીફળ લઈ આવ્યો છું. તમારે રાજ વિશે કોર હોય તો અહીંયા હાજર કરો. આ ટકોને શરીફળ અહીંયા દેતો જાઓ મહારાજા. રે પ્રધાનજી, કુંવર પ્રતાપને બોલાવો. ક્યાં માયા? રાજના કુંવર ને થોડું કઈ કહેવાનું હોય. કઈ ઘટે જ નહીં. કઈ ઘટે જ નહીં. જોયું ને વાળ કેમ એટલા બધા મોટા? એ અમારે હેર સ્ટાઈલ છે. બધું જોઈ લેજો ભાઈ. માહિતી કાંઈ વાતું ન થયું. એટલે વાત ન કરતા હો કે આમ હતું ને આમ હતું. પેલા જોઈ લેજો. અરગો નિરખીન છે. આંખ બાડી છે ને આંગળી તસલી ઓલી છે ને એ કાંઈ ન કરતા હતા. જે જોવું હોય જોઈને પછી એમ કે લુલા હાલે ને એવું બધું હવે ન કરતા. પેલા જોઈ લેજો નિરખીન. પૂછી લો બધું. તમે વાત કરી લો. જે બોલાવો તો ખરા કાક. અમારે થોડું બોલાવો. મૂંગા છો? એ ઇંગ્લિશ માં જ વાત કરે. અમેરિકા રહે છે. માવો બાવો ખાતા લાગે. હું પૂછો ખરા. માવો ખાવશો? ઓકે ઓકે ઓકે. થોડા તમે આમ ઉભા રહ્યો તમે. બસ હવે વાત કરો તમે.
સાચી વાત છે ઇંગ્લિશમાં ભાઈ બીજો કટકો જ નહીં સીધું જો કેમ એને તે હવે મેળ પડ્યો એમાં દાંત કાઢે છો કેટલા વર્ષોથી મેળ જ નતા પડતા હવે જોઈ લે તારે પથુ બાપુ બોલજો પથુ બાપુ હમણાં એમના વહી જશે વેવળ કર્યા વગરના બોલો તમે કાઢો માં દાંત કાઢવાના હોય તો ફુવારો આવશે કેમ પણ રાતના કોને કઈ કહેવાનું જ નહીં લીલોડા નાળિયેર ઝીલાવી દઉં પેલા પૈસા તો બોલો એમ ના વેચવાના છે અમારે વેચવાના નથી થોડા ઘણા પૈસા તો લેવા પડે ને બાપુના ગળા પૂછી લો વેચવાના છે બાપુ આન પર આવો ને થોડાક તમે હા બસ આપણે પૈસા લેવાના છે ને નહીં કંકુ કન્યા દીકરો દિયા છે હાલો હા ગમે છે ને પાછું કાંઈ વાંધો નહીં ગમે તે છે. તમારા મહારાજા પાછા કાંઈ ઓલું નહીં મને કરે કાંઈ ને નો કહે હાલશે ને તમારું આ બધું આ ઓલા જો હાલશે ને ખીલી નથી મતોલો છે પછી છૂટું કાંઈ નો થવું પડે હો જોતળા છે એમ ને. બફારો થાય એને બફારો થાય ને એટલે એને થોડુંક ઓલું બધું બાપુ દાંત નો તમે કાઢો ઠીક લાગે ને એ લીલુડા નાળિયેર લીલા નાળિયેર ઝીલું પર દાદા લીલા નાળિયેર ઝીલું એ હૈયર કોનો મૈગર દાદા લીલા નાળિયેર ઝીલું દાનજી ગોળ બાપાને કહો લગ્નના મુહૂર્ત જોઈ આપે મુહૂર્ત જોવાના મુહૂર્ત બહુ સારા આવ્યા સાતમ નો વળી સોમવાર મહારાજાને કયો રે પ્રધાનજી રાજગોર ને કહો તો લગ્ન કંકોત્રી પર લખી કાઢો કંકોત્રી લખી નાખી એ કેસર સારી કેસર સારી ગંગો ધરી માલો ભક્તિ મારો છોડવા ગણપતિ દાદન નો તારે રવિ મોલો ગણપતિ દાદન નો અમર ઘેરે પ્રતાપ સંગના લગનમાં વેલાયા મારા ઘરે પ્રતાપ લગ્નમાં વેલાયા ભૂલતે આયા રે સાધન કે સોલવા પતિયા જાયના નો તારિયા ભૂલાયા સાધન ને સોલવા પતિયા જાયના નો તારિયા પ્રધાનજી મહારાજને કયો મુહૂર્ત બના કાઢી આપ્યા ને કંકોત્રી દેશ પરદેશ લખી આપી રે પ્રધાનજી તો ગૌર બાપાને કહો જલ્દી જાનલી વેલા આવે જાઉં હા હા કાંઈ વાંધો નહીં કહી દઈશ મહારાજ હા ચોક્કસ ચોક્કસ દક્ષિણા તો લાવો કેમ તારા લુખ્ખા છો ને જગપણ કરીને ગોર દેવાનિયા જગપણ કરીને
તો બહુ હરખ ભર્યા જણાય છે. જલ્દી જલ્દી જણાવી દો કયા દેશમાં તમે ટકોને શ્રીફળ અરે જીતાવી મહારાજા પિંગલકર રજવાડું છે પટિયા રાજા રાજ કરે છે ના દીકરી સગુણાના વેસવાળને લગ્ન પાકા સમાચાર તો કર્યા છે. તમે બહુ આપ્યા છે. ચાલો સૌ ભેળા મળીને કુળદેવી માને કંકોત્રી લખી દો. બહુ સારું મહારાજા.